નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં ભર શિયાળે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી અને વલસાડમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તો રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીની આગાહી પણ કરાઈ છે. 3 દિવસ બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. हफ्ते के आखिरी एंड में जो है गुजरात के जो है कई हिस्सों में जो है बारिश की संभावना देखने को मिलेगी, जिसमें मुख्य तौर पे हम बात करें डे 6 की, जिसमें 27 तारीख और 28 तारीख को जो है 27 तारीख को नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ के नदन हिस्से, मुख्य तौर पे कच्छ और कोस्टल जो है द्वारका, पोरबंदर, भावनगर, मोरबी, इन इलाकों में जो है रेनफॉल देखने को मिल सकता है. साथ ही बात करें डे 7 की, जिसमें 28 तारीख की बात करते हैं, उसमें नॉर्थ गुजरात के जो है एक्सट्रीम हिस्से, जिसमें बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर तथा साउथ गुजरात के जो है मध्य प्रदेश से जो एडजॉइनिंग डिस्ट्रिक्ट्स हैं, छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड़, दमन, दादरा, नगर, इन जगहों पे जो है हमें लाइट रेन देखने को मिल सकता है. વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી. કામેશ, ભર શિયાળે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, શું વિગતો છે? બિલકુલ કૃષ્ણા, આપણે જણાવી દઉં કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો રાજ્યના ધરતીપુત્રો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. એ સમાચારની જો વાત કરવામાં આવે તો આગામી 27 અને 28મી ડિસેમ્બરે રાજ્યમાં કમોસમી વરસાદની માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો કહી શકાશે કે શિયાળાનું સત્તાવાર રીતના હવે કહી શકાય કે જમાવટ થઈ ગઈ છે. ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. નલિયાની વાત કરવામાં આવે તો નલિયા પણ સરેરાશ 6 થી 8 ડિગ્રીની વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાતું હોય છે. અને રાજ્યની જો વાત કરવામાં આવે તો રાજ્યના 10 થી એવા વધુ શહેરો છે કે જેમાં 15 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે. કહી શકાય કે વહેલી સવારે ભારે પવન પણ સવારે ફૂંકાઈ રહ્યા છે ને તેની સાથે જ ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. રવિ પાકની જો વાત કરવામાં આવે તો તેને પણ અત્યારે કહી શકાય કે વાવેતર જે ખેડૂતોએ કર્યું છે તેને લઈને અત્યારે પાક સારી રીતના આગળ વધી રહ્યો છે. પરંતુ મહત્વની વાત એ છે કે જે પણ હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો આગામી 27 અને 28મી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મોરબી, જામનગરથી માંડી અને સૌરાષ્ટ્રના જે વિવિધ ભાગો જે છે ત્યાં આગળ વરસાદ પડે, કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ માવઠું થાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, નવસારી સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ માવઠાની અસર જોવા મળી શકે છે. એટલે જો માવઠું થાય તો ધરતીપુત્રોએ કહી શકાય કે એમની ચિંતામાં વધારો થઈ શકે છે. કારણ કે જે પણ અત્યારે શિયાળુ પાકનું જે વાવેતર કરવામાં આવ્યું છે અને જે રીતના પાક અત્યારે આગળ વધી રહ્યો છે તે રીતના જો કમોસમી વરસાદ થાય, જો ખાસ કરીને કહી શકાશે કે જે શિયાળુ પાકને નુકસાનની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અગાઉની જો કૃષ્ણ વાત કરવામાં આવે તો પાછોતરો જે વરસાદ પડ્યો ચોમાસામાં અને તેને લઈને જે પણ ખેડૂતોની મહેનત હતી, મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું અને તેને લઈને પણ કહી શકાય કે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. રાજ્ય સરકાર તરફથી પણ સહાય પેકેજની યોજના જાહેર કરવામાં આવી હતી, પરંતુ હજી પણ એવી વાત છે આટલો સમય વીતી ગયો છતાં પણ કેટલાક ખેડૂતો એવા છે કે જેમને હજી પૂરતી સહાય જે છે તે નથી મળી, તેઓ સહાયથી વંચિત હોવાની વાત પણ સામે આવી હતી. જીએસટીવી પણ ખેડૂતોનો અવાજ બન્યું હતું. હવેની જો વાત કરવામાં આવે તો શિયાળાએ અત્યારે જમાવટ કરી છે ત્યારે 2 દિવસ માવઠાની આગાહી છે, કમોસમી વરસાદની આગાહી છે અને તેને લઈને કહી શકાય કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડે, માવઠું થાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જી, આભાર કામેશ સમગ્ર